ઓમ શાંતિ 25 ઓક્ટોબર 2025 સાર છે મીઠા બાળકો, સંગમ યુગ પર જ તમારી આત્મ અભિમાની બનીને મનવાની મહેનત કરવાની. સતયુગ અર્થાત કળિયુગમાં આ મહેનત નથી. પ્રશ્ન: શ્રી કૃષ્ણનું નામ તેમના મા બાપ કરતાં પણ અધિક પ્રસિદ્ધ છે, શા માટે? ઉત્તર છે, કારણ કે શ્રી કૃષ્ણ કરતાં પહેલાં જેમને પણ જન્મ થાય છે તે જ યોગ બળથી નહીં. શ્રી કૃષ્ણના મા બાપ કોઈ યોગ બળથી જન્મ નથી લીધા. બીજું, પૂરી કર્માતીત અવસ્થાવાળા રાધા કૃષ્ણ છે એ જ સદગતિ મેળવે છે. જ્યારે બધા પાપ આત્માઓ ખતમ થઈ જાય ત્યારે ગુલગુલ અર્થાત પાવન નવી દુનિયામાં શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. તેને જ વૈકુંઠ કહેવાય છે. ત્રીજું, સંગમ યુગ પર શ્રી કૃષ્ણના આત્માએ સૌથી વધારે પુરુષાર્થ કર્યો છે એટલે એનું નામ પ્રસિદ્ધ છે. ઓમ શાંતિ.